નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, એક ચર્ચાએ આજ બપોરથી જોર પકડ્યું છે કે ગુજરાતમાં 11 જાન્યુઆરીથી મતલબ કે આજથી 5 દિવસ પછી ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ ખોલવામાં આવશે એવી જાહેરાત શિક્ષણ મંત્રીએ કરી છે। વાતની સ્પષ્ટતા જો કરું દોસ્તો તો ખરેખર 100% સાચી વાત છે આ, કારણ કે બપોરે હાઈ લેવલ કમિટીની જે મીટિંગ યોજાઈ હતી માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં, ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે અને પછી તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને અહીંયા તમામ લોકોને જણાવ્યું હતું કે આગામી 11મી જાન્યુઆરી 2021થી અમે ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ। દોસ્તો, અહીંયા ઘણી બધી વાતો, ઘણા બધા નિર્ણયો અહીંયા લેવામાં આવ્યા છે। શું છે તે નિર્ણયો અને કયા રહેલા છે તેની પાછળ ફેક્ટ્સ જાણીશું તમામે તમામ વાતોને આજના વિડીયોમાં। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આપને આવી શકે। દોસ્તો, તે સિવાય વાત કરું તો આ ત્રીજી વખત કોઈક ડેટ આવી છે શાળા શરૂ કરવા અંગે। આની પહેલાં સપ્ટેમ્બર મહિનાની અંદર લગભગ 21મી સપ્ટેમ્બરની આસપાસ, ત્યાર પછી દોસ્તો નવેમ્બર ડિસેમ્બર મહિનામાં, અને હવે ફરીથી ત્રીજી વખત આપણા માટે અહીંયા એક ડેટ આપવામાં આવી છે કે શાળાઓ શરૂ કરવામાં આવશે। શું ખરેખર આ વખતે શાળાઓ શરૂ થશે કે પછી નહીં, કે પછી આ જે તારીખ છે તે તારીખ પણ એક તારીખની જેમ જ રહી જશે, અને શું છે એની પાછળના ફેક્ટ્સ ચાલો જાણીએ। દોસ્તો, અહીંયા સૌથી પહેલાં તો હું વાત કરી લઉં છું એ તમામ ચર્ચાની જે કરવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સની અંદર। તો દોસ્તો, અહીંયા કીધું છે કે આજે રાજ્યમાં કેબિનેટની બેઠક પૂરી થયા બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલો ખુલવાને લઈને મોટી જાહેરાત કરી છે। આજે કેબિનેટની બેઠકમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય લેવાયો છે, જેની આજે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે। જાન્યુઆરી ધોરણ 10 અને 12 પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દોસ્તો, ધોરણ 10 અને 12ની વાત તો ખબર પડે છે। પીજી મીન્સ જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોલેજના વિદ્યાર્થીઓ છે તેમના માટે અહીંયા કોલેજો ચાલુ થઈ જશે, અને યુજી મીન્સ જે અંડર ગ્રેજ્યુએશનના જે વિદ્યાર્થીઓ છે, જો બેચલર ડિગ્રીમાં છે, તેઓ લાસ્ટ યરમાં જે વિદ્યાર્થીઓ છે તેમના માટે જ કોલેજ શરૂ કરવામાં આવશે। તે સિવાયના ફર્સ્ટ યર કે સેકન્ડ યર માટે અંડર ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ જે છે તેમના માટે કોલેજો શરૂ કરવામાં નહીં આવે, અને સાથે સાથે ધોરણ 9 તથા 11 માટે પણ હાલ પૂરતી શાળાઓ શરૂ કરવામાં નહીં આવે। કદાચ એવું થઈ શકે છે અહીંયા કે સૌથી પહેલાં જે 11મી જાન્યુઆરીથી શાળાઓ ખોલવાની વાત કીધી છે તેમાં અઠવાડિયું 10 દિવસ કદાચ જો પરિસ્થિતિ જોવાય તો એ પરિસ્થિતિનો અંદાજો લગાવાશે, અને ત્યાર પછી જો પરિસ્થિતિ અનુકૂળ રહે છે તો ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પણ શાળાએ બોલાવવામાં આવશે। ધોરણ 1થી 8ની તો કોઈ વાત જ નથી આવતી, કારણ કે બિલકુલ પણ એવી શક્યતા નહીં હોય કે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને આગામી સમયમાં શાળાઓમાં બોલાવી શકાય। તે સિવાય દોસ્તો, અહીંયા વાત કરીએ આગળ કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન વિશે પણ વાત કરી હતી। તેમણે જણાવ્યું કે ચાલુ વર્ષે ગુજરાતમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે। ભૂપેન્દ્રસિંહે ભારપૂર્વક જણાવ્યું કે જેટલું નવા વર્ષે ભણાવીશું તેટલાની જ પરીક્ષા લઈશું। હવે અમુક વિદ્યાર્થીઓ અહીંયા એવું માને છે કે અમે જ્યારે સ્કૂલે જઈશું અને સ્કૂલની અંદર તો માંડ ગણીને 4 મહિના વધ્યા છે, તો 4 મહિનામાં કોર્સ તો પૂરો થશે નહીં, તો શું અમને માની લો 4 મહિનાની અંદર અડધો કોર્સ ભણાવાય છે તો કદાચ અડધા કોર્સની જો અમારી એક્ઝામ લેવાશે? ના દોસ્તો, અહીંયા એમનો કહેવાનો અર્થ એવો છે કે ઓનલાઈનમાં તમને ભણાવાયું હોય તો ભણાવી દીધેલું છે, એ તમને રિપીટ નથી કરવાના। હા, તમને ડાઉટ હોય તો ડાઉટ રિગાર્ડિંગ તમે અહીંયા સોલ્યુશન મેળવી શકો છો તેનું, પરંતુ ઓનલાઈન ભણાવી ગયેલું છે એટલું તો પહેલાંથી રહેલું છે આપણી જોડે, પ્લસ ઓફલાઈન જે ભણાવવામાં આવશે તે બંનેને મિક્સ કરીને જેટલું પણ અહીંયા શાળાએ ભણાવવામાં આવશે તેની પરીક્ષા લેવામાં આવશે। વાર્ષિક પરીક્ષાઓની અહીંયા વાત કરી છે। તે સિવાય દોસ્તો આગળ જો વાત કરીએ તો કીધું છે કે હવે આગામી 11 જાન્યુઆરીએ ધોરણ 10, 12 અને યુજીપીજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓએ વાલીઓની સંમતિ મેળવવાની રહેશે। મતલબ કે તમારે તમારા વાલી જોડેથી સંમતિ પત્રક લખાવવું પડશે, ત્યાર પછી જ તમે શાળા અને કોલેજે જઈ શકશો। સંમતિ પત્રક મીન્સ શું કે અહીંયા જો અમે અમારા પાલ્યને શાળાએ કે કોલેજે મોકલીએ છીએ તો તેની જવાબદારી કોઈ પણ શાળા કે કોલેજની રહેતી નથી, તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ, અને અમે અમારા રિસ્કે જે વિદ્યાર્થી છે તેને શાળાએ મોકલીએ છીએ અથવા અમારા પાલ્યને શાળાએ મોકલીએ છીએ।
શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી, કમ્પલસરી નથી કે તમારે શાળાએ જવું જ છે. હા, પરંતુ જેને ભણવું છે તે તો ચોક્કસ જ જવાના છે અહીંયા. ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. કદાચ તમને ભણવું છે પરંતુ તમને ડર લાગે છે અહીંયા શાળા જતાં, તો તેના માટે ઓનલાઈન શિક્ષણ પણ યથાવત રહેશે. મતલબ ઓનલાઈન પ્લસ ઓફલાઈન બંને ચાલુ રાખવામાં આવશે. જ્યારે અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે. આના વિશે મેં તમને પહેલાં જ કીધું હતું કે પહેલાં અહીંયા એક ટ્રાયલ લેશે અને ટ્રાયલ પછી બાકીના ધોરણો ખોલવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે. કોરોનામાં ફરી એકવાર શિક્ષણ ચાલુ થતું હોવાથી કેન્દ્ર સરકારની એસઓપીનું પાલન કરવામાં આવશે. આની પહેલાં પણ કેન્દ્ર સરકારની એસઓપી આવી હતી, ત્યાર પછી ફરીથી એક વખત આ એસઓપી આવી છે. તો એ પ્રમાણે જ અહીંયા એસઓપી મીન્સ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે છે તેના આધારે જ અહીંયા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દોસ્તો, અહીંયા એક જ વાતનો ડર છે મને કે કદાચ જો આ તારીખ પણ એક તારીખની જેમ જ રહે છે તો તેની પાછળનું કારણ શું છે દોસ્તો? એક જ ડર અહીંયા ક્યાંક મને સતાવી રહ્યો. જેમ આપણે જોઈએ છીએ તો છેલ્લા અમુક સમયથી એક બર્ડ ફ્લૂની અહીંયા જે બીમારી છે તે કેટલાક રાજ્યોમાં ફેલાયેલી છે અને એની અંદર આપણા ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થયેલો છે. હવે દોસ્તો, આ બાબતે હું કોઈ નકારાત્મકતા તો નથી દાખવી રહ્યો, પરંતુ જે મુજબ પરિસ્થિતિ ચાલી રહી છે તેના વિશે જ તમને બતાવી રહ્યો છું કે એવા તમામ રાજ્યો કે જ્યાં બર્ડ ફ્લૂ ફેલાયો છે એવામાં આપણા ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે. તો ભગવાન ના કરે કે આગળ જતાં જે બર્ડ ફ્લૂ છે તે વધારે ફેલાય, બસ બધું શાંતિથી અને સલામતી ભર્યું રહે અને આપણી શાળાઓ જેમ પહેલાં ચાલતી હતી એવી રીતે જ ચાલુ થઈ જાય. બાકી શું કહેવું છે વિદ્યાર્થીઓનું આ બાબતે તે મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. શું શાળાઓ શરૂ થાય છે તો તમે શાળાએ જવા માગશો? જો હા તો વેલ એન્ડ ગુડ. અને જો નથી જવા માગતા તો શું છે એની પાછળનું કારણ તે મને જણાવવાનું તમે દોસ્તો બિલકુલ પણ ભૂલતા નહીં. તો દોસ્તો, આ હતી કેટલીક વિશેષ માહિતી આજના મહત્વપૂર્ણ શાળા ખુલવાના સમાચારને લઈને. આશા રાખું છું કે જે પણ માહિતી મેં અહીંયા આપી તેમાં તમને ખ્યાલ આવી ગયો હશે. બસ દોસ્તો, આજનો વિડીયો કરીએ અહીંયા જ પૂર્ણ, પરંતુ જતાં જતાં વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મિત્રો જોડે શેર કરજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી દેજો. મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ માહિતી સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.